બોટાદ શહેરની સબજેલમાંથી 7 દિવસ પહેલા એક આરોપી ફરાર થઈ ગયો હતો। આરોપીને અમરેલી પોલીસે ઝડપી લીધો છે। જો કે બોટાદની સબજેલમાંથી 7 દિવસ પહેલા ફરાર થયેલા આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો છે। બોટાદ પોલીસે સબજેલમાંથી ફરાર થયેલા મહેશ ઉર્ફે મતો નામના શખ્સને ઝડપી લીધો છે। મહેશ ઉર્ફે મતો ઢસા પંથકના પોસ્કોના ગુનામાં બોટાદની સબજેલમાં હતો। હાલ ઝડપાઈ જતા હાલ પોલીસે હાશકારો મેળવ્યો છે। જે પોક્સોના ગુનાનો આરોપ છે મતો ઉર્ફે મહેશભાઈ ધોળકિયા, 21 વર્ષની ઉંમર છે અને લીલિયાનો રહેવાસી છે, જે ઢસા પોલીસ સ્ટેશનના ગુનામાં પોક્સો અંગેના ગઈ 28/7થી જેલમાં હતો અને ગઈ 8/11/2024ના વહેલી સવારના બોટાદ સબ જેલમાંથી પોતે ટોયલેટ માટે જવું છે એવું બહારનું કાઢી અને બહાર નીકળીને પછી પોલીસની નજર ચૂકવી અને ત્યાંથી દિવાલ પાછળથી કૂદીને નાસી ગયો હતો। જે અંગે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તુરત જ તપાસ શરૂ કરવામાં આવેલ। આસપાસના તમામ બોર્ડર ઉપરના પોલીસ સ્ટેશન અને જિલ્લાઓને આ આરોપીની તપાસમાં રહેવા માટે જાણ કરવામાં આવેલ અને ગઈકાલના અમરેલી જિલ્લા પોલીસને આ આરોપી છે એ બાજુનો વતની હોય એમને હકીકત મળી હતી, જેથી આ મતો ઉર્ફે મહેશ ધોળકિયાને અટક કરી અને બોટાદ જિલ્લા પોલીસને સોંપ્યો છે। હાલ એના વિરુદ્ધ દાખલ થયેલ BNSની કલમ 262 મુજબનો જે ગુનો છે એના કામે ગઈકાલે અટક કર્યો છે। આગળની વધુ તપાસ હાલ ચાલુમાં છે।